અરવલ્લી જિલ્લામાં ભયાનક વાવાઝોડું આવ્યું હતું। જિલ્લાના મોડાસા સહિતના તમામ તાલુકાઓમાં વાવાઝોડાને કારણે નુકસાન થયું હતું। જિલ્લામાં ફૂંકાયેલા ભારે વાવાઝોડાથી મોડાસાના સાકરિયા ગામે ભારે નુકસાન જોવા મળ્યું હતું। સાકરિયા ગામે 8 થી 10 મિનિટ જેટલા સમયમાં ફૂંકાયેલા ભયાનક વાવાઝોડાને લીધે થઈને અનેક જગ્યા પર વૃક્ષો ધરાશાયી થયા હતા। આ ઉપરાંત વીજપોલ, વીજ કેબલ તૂટવાના દ્રશ્યો પણ સામે આવતા તીવ્ર ગતિના વાવાઝોડાને પગલે સાકરિયા સ્ટેશન પર આવેલું વર્ષો જૂનું પીપળાનું વૃક્ષ મૂળમાંથી ઉથલી ગયું હતું। અનેક મકાનોના છાપરા અને કોમ્પ્લેક્સની દિવાલ પણ ધરાશાયી થઈ હતી। આ ભયાનક વાવાઝોડાને લઈ વીજ પુરવઠો પણ ખોરવાયો હતો। વાવાઝોડા રૂપે આવેલી અણધારી આફતે ગામમાં તબાહીનો માહોલ સર્જ્યો હતો। બોલો, તમારું નામ શું છે? કયા ગામના? મારું નામ મનુભાઈ ભુરાભાઈ તરાર, સાકરિયાનો વતની છું। અને રાતે 8-9 વાગે વાવાઝોડું આવ્યું તે લગભગ 100 ફૂટ જેટલા પતરા ઉડાડ્યા છે। ઘઉં પલળી ગયા, બધું નુકસાન બહુ આવ્યું છે। આખા ગામમાં નુકસાન બહુ આવ્યું છે। તમારું શું નુકસાન થયું છે? અમારા પતરા ઉડી ગયા, 100 ફૂટ ખેતરમાં જઈને પડ્યા છે અને બધા દોડધામ થઈ ગઈ હતી અને ઘઉં બહુ બધા પલળી ગયા હતા। 5-6 હાથ કટ્ટા ઘઉં હતા, પલળી ગયા છે। એટલે તમારી શું અપેક્ષા છે? અમારી અપેક્ષા છે કે કોઈ સહાય આલો તો સારું, એમ મદદ કરવી જરૂરી છે એમ। અને આગળ પાછળ કોઈ છે નહીં સાહેબ, એટલે આટલી નમ્ર વિનંતી છે મારી।